અને જ્યારે આશા બધાને યાદ કરવા હોય ત્યારે વનરાજભાઈ હાર્દિકભાઈ હા હા ભાઈ એ બે ફોજી છો અને આપણે આ ફોજી અમારા રમીર મામા કાંઈ વાંધો નહીં અને બે કડી થઈ જાય જાદુની પછી આપણે ગોપાલ બાપાને યાદ કરવાના છે બે કડીમાં એમને પર ફરમાઈશ છે એટલે मेरे वतन के लोग जरा आँखों में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी जरा याद करो कुर्बानी ગોપાલ બાપા બેકરીમાં યાદ કરવા એટલે ગામમાં તારા બેહણા અને તારે દોરી લહેરાય હે પણ શા મને હાજર થાય વિમાન ગોપાલ બાપુનો પ્રકાર એના ગોતાભાઈ ગામની અંદર ગોપાલ બાપુ થઈ ગયા તો આપણે બે કરીને એટલે માથે પાઘડી ઉતારે પગમાં મોજડિયું જો ગોપાલ બાપાને માથે પગમાં મોજડિયું જો જય ગોપાલ Go
પરવાળા મારે ભૂતા પરવાળા જો ગોપાલ બાપા મારે પીર ઓલિયા જો ભૂતા પરવાળા મારે ગોપાલ પીર જો માથે પાઘડીઓ એ પાગમાં મોજડીઓ જો हरी दूध मारी रेलो कोई कया ना घरे पुरानो राजवी परदेसी कचरा कोने मारी आए वीर योगिया वीर पानी ना पीवरामो कुवन कहा सामने नगरी थी गलगर दे पाए जो पिया राज रे करे दे पटियार राज में पिया राज रे करे दे पटियार पटियार आहा मारा महाराजे મને ના પાડી દી કે દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢ ન જતા પણ આજ પિંગલગઢ આવી હું ભૂલો પીડ્યો તો જેવા બહેન સગુણાના લેખમાં કોણ મારે મેઘ તો ચાલ રાજમાં જઈને તપાસ કરું રાજમાં કોણ છે અરે વીરા રાજમાં કોણ છે હાજર કોણ આવ્યું ગતનો બેલી બાપુ સીતારામ ભગત આ સીતારામ હારું તમને હારું તો અમને હારું જોઈ ને તમને હારું છે હમણાં ઠીક ઠીક છે થોડું હું વાંધો આવ્યો ઠીક ઠીક છે એટલે વાંધો કાંઈ નથી હું આવું છું પોકણગઢ થી હા પોકણગઢમાં રાજ કરતા રાજા અજમલ હા તેમની દીકરી સગુણાબેન ના શ્રીફળ આવ્યો છું હા અહીંયા આપણે જિલ્લાવાના છે પટિયાર બાપુના દીકરા સાથે ક્યાં દેખાડો એમ નહીં તમે આટલું બધું કેવા માંડ્યા હા. તમે કોણ અમે હા તમે કોણ અમે પ્રધાન પ્રધાન હા ક્યાંના પ્રધાન રાજના પ્રધાન હોય બીજે ક્યાં ના હોય એમાં કઈ બોટ તો નથી તમારા બોર્ડ થોડોક હોય અહીં બાપુ માથે બોર્ડ એમ જો બાપુ આગળ તો જમાવટ છે બધું બાપુને 1.5 લાખ નો વાગો ને મારે 2.5 લાખ નો વાગો ફેર એટલો હવે મુદ્દાની વાત કરી આપણે પ્રધાનજી હું હું પોકણગઢ થી આવું છું અને તમારા બાપુને જાણ કરો કે ગોરદેવ મળવાની રજા માંગે છે ગોરદેવ આના ગોર દાદા દાદા તારા ઘરનો ઘરના નહીં તો અમે આખા જગતના દાદા એલા જે આખા જગતમાં વળી કેટલી લીટો મારી ગયો તું હું તારો દાદા હા તારા બાપુજીના દાદા હા બે ચાર પેઢીને અમે દાદા એલા અમે ગોર દાદા છે ભૂદેવ ગોર દાદા છો એ બરાબર અમારા રાજવાડામાં તન જ દાદા છે દેખાડો એક આ બેઠા ઈ દાદા એક હનુમાન દાદા અને એક આ એમ પોતે આખું ગામ પોતે હે હા તું દાદા દાદા હો દાદા થાવું તારે અમે ગોર દાદા છે બરોબર છે અમે. થાવું હોય તો 301 ની કલમ કાપ નાખે એટલે હમણાં દાદા જો હે હવ પ્રધાને બહુ આકરો ભાઈ બાપુ આકરા હોય તો પડતા નાખે જ હોય. હવે જઈને બાપુને જાણ કરો હા કે દૂર દેશથી પંડિત આવ્યા છે ને મળવાની રજા માંગે છે અહીંયા ઉભા રહ્યો અહીંયા જ ઉભા રહેજો હલતા નહીં હું હમણાં બાપુને પૂછતા હોઉં બાપુ પાણી પી લે ઉભા રહી. બાપુ તો પીને તમને જ પીતા એવું છે. આ ઘણી ખમા હાલતા હતા ને ઘણી ખમા અરે કહો પ્રધાનજી આ બાપુ કોક આવ્યું ડેલી અરે કહો પ્રધાનજી ક્યું નગર ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી હા મહારાજ આ ઝીલગઢ નગરી છે પટિયાલા રાજ કરે છે પટિયાર રાજ હા ભલે બાપુ હમણાં જઈને કહો અરે ભૂદેવ હા પ્રધાન આ પિંગલગઢ નગરી અમારા રેઢિયાર રાજા રાજ કરે રેઢિયાર ઓહ રેડિયાર હા અરે પ્રધાનજી આવી ગઈ યાદ આવી ગઈ આવી ગઈ ભટિયા રાજા
પઢિયાર રેડિયાર ને પઢિયાર. પિંગલગઢ નગરી ને પટિયાર રાજા રાજ કરે. હા પઢિયાર આ તો મારે યાદ જવાનું હતું. ત્યાં જ જવાનો બેન સગુણાના શ્રીફળ આવ્યો છું એમના પુત્ર પ્રતાપરાય સાથે તો જઈને બીજા જાણ કરો. એવું છે હાલો જાણ કરતી અહીંયા જ ઉભો રહેજો તું હલતો નહીં. આ ઘણી ખમા આંદાતા ને ઘણી ખમા અરે કહો પ્રધાનજી બાપા કોક ગોરતે વંદન આવે રજા માંગે તમે કેતાય તા દો ને ધક્કા મારી કાઢું પાછો હતો મિયા. અરે પ્રધાનજી અમારા આજ ગોરદેવ રાજના હોય તો અંદર લઈ આવો હા અને રખડતા પકડતા હોય તો સપી શીખ આપીને રવાના કરો. ભલે મહારાજ જેવો તમારો હુકમ. બાપુ પગારનું આમ તેમ કઈ થાય એમ છે અરે પ્રધાનજી અમારા આજ બાપુને પગારનું કઈ તો ગરમ થઈ જાય હાલે લે. અરે પણ બાપુ પગારનું કીધું બીજું કઈ નથી. જાવ નથી જોતો મારો પગાર આવી ગઈ. અરે રખડતા શોખ પછી રાજના. અરે વીરા અમે પોકણગઢના અજમલ રાજાના ગોરદેવ એટલે અમે રાજગોર કહેવાય વીરા. રાજગોર છો આમાં મને લાગતું જ નથી. જઈને એક મહારાજાને જાણ કરો. આમાં એક એંગલ થી લાગતું જ નથી. તમે માર ખાતે ફરવા પડ્યા પ્રધાનજી. બધું ભાઈ લાગતું નથી. નથી લાગતું. આમાં કોક અનિલભાઈ ને પૂછા ભાઈ રાજનો લાગે તને દાંતો કાઢે જવાબ દે ને. એલા બાપા એને પૂછમાં તું મારા વાત કર. એવું મેં તું જઈને કહે. આ બાપુ અરે કહો પ્રધાનજી રાજગોર છે. હે પ્રધાનજી હા. આ ગોરદેવ ખુશી મારા રાજની માલિક લઈ આવો. માલિકો લઈ આવ. હા પ્રધાનજી આવો રાજા ભટિયાર જે હો. હવે આવો પ્રધાન આવો. આ પડિયા તમને અમારા જરૂરની માલિકો નમન કરે છે પ્રદેવ. આશીર્વાદ હો. હાલા ગોરદેવ આજે મારા રાજ્યમાં આવું કારણ ક્યાં રાજ્યમાંથી આવો છો એ શું કામ માટે આવો મને જલ્દી જણાવો. હા મહારાજા ભટિયાર હું પોકણગઢ થી આવું છું. પોકણગઢમાં રાજ કરતા રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ આવ્યો છું આપના પુત્ર પ્રતાપરાય સાથે. તો આ શ્રીફળ સ્વીકારશો કે કેમ મહારાજ? હાલા ગોરદેવ તમને ખબર નહીં હોય રાજા અજમલની સાથે હોલી રાજા અજમલની સાથે 20 વર્ષ લહેર ચાલે છે માટે એટલું જ નહીં 24 વર્ષ અબોળા છે અને નારિયેળનો શિકાર તો ક્યાં વાત તમે કરો છો પ્રધાનજી. બોલો મહારાજ મારા રાજ્યની માલિકો આ ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢીને બજાવ. રાખો નથી બાપુ. પ્રધાનજી મહારાજ તમને કામ સુબેરું કામ કરો જાઓ. કરું બાપુ બેહી જાઓ કરી દઉં. રે આમ નથી જવું આમ બોઈ જા. એલા તે અમારા મહારાજાને આવીને તે શું કીધું કે બાપુ આટલા ગરમ થઈ ગયા ને કોઈ દી નથી થતા. એ તો જે કહેવાનું આ બધો હતું. ખરા લાલ ટમેટો. અરે વીરા હા જઈને મહારાજાને કહી દો કે જો અહીંયા શ્રીફળ સ્વીકારવામાં નહીં આવે તો ગોરદેવ અહીંયા હત્યા થશે અને એ હત્યાનું પાપ તમારી પિંગલ નગરી અને રાજા ભટિયારના નામે થશે. અરે આવી ધમકી દેતો તો કર લે. કર ને અરે પ્રધાનજી મહારાજ તમારો હુકમ. ઉભા રહે કહી દો ઉભા રહે. આ કઈ ટાઈ મારવાનું મશીન નથી. ઘણીયા મોકલો ધક્કા વધી જાય છે. આપો કહો પ્રધાનજી ગોરદેવ કારો કકડાટ કરે છે માનતા નથી. તમે કેતો હોય તો આવો તો. અરે પ્રધાનજી અમારા જાઓ ગોરદેવના રાજમાં લઈ આવો તો ખુશીની આ માલિકો ધક્કા બહુ વધી જાય છે હો. માટે હું બસ બાપુ જાઉં છું બાપુ જાઉં છું. તમે બે જાઓ જાઉં છું. આવો બોલ ને કાકા હમણાં ગરમ પાછા ઠંડા થઈ ગયા કાંઈ નહીં કરે બોલ. જે હો રાજા ભટિયાર જે હો. અરે આવો ગોરદેવ આવો માટે તમને કીધું ને. અરે ભટિયાર રાજા જો આ શ્રીફળની સ્વીકારો તો પંડિત દેહ પાડશે અને તમારી નગરી ગોજારી બનશે અને આ પાપ તમારા માથે જશે. માટે સ્વીકાર કરો મહારાજ. અરે ભાઈ ગોરદેવ નહીં આ પડિયાર હું સર્વનો સંભાળ છું માટે એવું ના કરતા માટે મારા રાજની માલિકો વિરાજમાન થાવ. હમણાં જ મારા પ્રતાપને બોલાવી આજે નારિયેળનો શિકાર કરું છું. અરે મહારાજ અરે પ્રધાનજી બોલો મહારાજ આજે રાજની માલિકો વિના પ્રતાપને બોલાવો. બોલાવી દો. આજે પ્રધાન બોલાવે પ્રતાપી હાલ છે રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપી હાલ છે રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપી હાલ છે રે. હાય 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 બોલો
રામજી આજ રાતની અંદર બોલાવવાનું કારણ હો પપ્પા બોલાવે તમારા પપ્પા ના ના સોરી બાપુ અરે પિતાશ્રી અરે પ્રધાનજી અમારા પિતાશ્રી બોલાવે પિતાશ્રી કામ કર્યા અરે પિતાશ્રીને પ્રણામ અરે પિતાશ્રી આજ કોઈ દિવસ નહીં અને આજ રાતની અંદર બોલાવવાનું કારણ અરે પુત્ર પ્રતાપ ફોન કરતી ગોરદેવ આવે છે ગોરદેવને પણ તમારા ગામ પીડા છે અરે પંડિતજી એવા તો મારા રાજમાં શું કામ પડ્યા અરે વીરા પ્રતાપ હું ગોકળગઢથી આવું છું ગોકળગઢ પર રાજ કરતા રાજા અજમલ તેમના દીકરી સગુણાબાના શ્રીફળ લઈ આવ્યો છું આપણે આ શ્રીફળ સ્વીકારવાના છે અરે પંડિતજી તમે આટલા ભણતા ભણ્યા નથી ને અરે રાજા અજમલની હારે અરે રાજા અજમલની હારે 20 વર્ષના વેર એટલું જ નહીં પણ 24 વર્ષના બોલે છે અરે જાસી પર તો કદાપી નહીં શીખવા અરે પ્રતાપભાઈ આ શ્રીફળનો સ્વીકાર તમારે કરવો જ પડશે કારણ જો આ શ્રીફળ નહીં સ્વીકારો તો પંડિત અહીં દેહ પાડશે અને તમારા નગરી ગોજારી બને માટે શ્રીફળ સ્વીકારવાનું અરે નહીં પંડિતજી અરે ગાય બચાવી એક બ્રાહ્મણ બચાવો એ તમારો 36 બચ્ચાનો ધર્મ છે આ જરૂરથી આ લીલું શીખવાનું શીખાડીશ એહો આજ લીલું નારિયેળ રાજવી ભીલનો રે આજ અને જીલો કાઈ જમાડા રે આજ વીરા આજ પંડિત આ શ્રીફળનો શિકાર થઈ ગયા છે હવે ગોરદેવ લગન નહીં જોતા જાવ ભેગા ભેગા ભલે વીરા હરે આજ પીલું રે પાણું રે ગોરદેવ ફેર રે આમો પેલા પાને લગનિયા રે પેલા પાને લગનિયા રે પેલા રે પાને જે સતા જોડા અરે ગોરદેવ એ બીજા મારા ભેરો આજે લગન તો મારે જોશે હો હરે આજ બીજું રે પાણું રે ફેર રે
બીજા પાન લગાડિયારું હો સાસમણે હે જમવાએ केसर कंकोत्रा पर लगाई गया लग्न पर जोवाई गया सातम ने सोमवारे लग्न निकलेला से अरे मारा योगी कोई काम होय तो મને જણાવો મને રજા આપો મહારાજ અરે વીરા ગુરુદેવ આજ જઈ તમારા મહારાજને કહેજો કે શનિ રવિ સોમ જાતમાં દિવસે જાની આવશે મને જાનની મારી જો ખામી આવી ને તો જાન લીયા ધોરણે પાછી હતા મારી લાગે પડિયારને જેવો પડિયાર રાજા તમારો હુકમ જેવો મારી લાગે પડિયારને ગોર બાપા મારો ઉતારો નોખો નાખજો આ તને કેન્સર છે કેન્સર પૂરેપૂરું એ કોરોના કોરોના ઈ તો રહેવા દે ઈ તો ભૂલી જા જમવાનું શું રાખશો જમવાનું તમને શું આવશે અમને કાંઈ ગુંદી ગાંઠિયા ખીચડી કઢી ખવડાવી દે તો હાલે અમારે રજવાડામાં કાંઈ ઘટે એમ નથી હા માટે તમે જાઓ ભલે જય હો ગોપાલ બાપા ગોપાલમાં યાદ કરવા એટલે પીતાંબર ગામમાં તારા બેહણા અને તારે દોરી તજા લહેરાય હે પણ શા મને હાજર થાય વિમન ગોપાલ બાપુનો પ્રકાશ એના પીતાંબર ગામની અંદર ગોપાલ બાપુ થઈ ગયા તો આપણે બે કરી મારે એટલે માથે પાઘડી ઉતારે પગમાં મોજડિયું જો ગોપાલ બાપાને માથે પગમાં મોજડિયું જો જય ગોપાલ
મારા મહારાજાએ મને ના પાડી હતી કે દેશ જજો પરદેશ જજો, પણ એક પિંગલગઢ ન જતા. પણ આજ પિંગલગઢ આવી હું ભૂલો પીડું છું જેવા બેન સગુણાના લેખમાં કોણ મારે મેઘ. તો ચાલ રાજમાં જઈને તપાસ કરું રાજમાં કોણ છે. અરે વીરા, રાજમાં કોણ છે હાજર? કોણ આવ્યું ગતનો બેલી બાપુ? સીતારામ ભગત. આ સીતારામ, હારું તમને હારું કે અમને હારું જોઈ ને? તમને હારું છે હમણાં ઠીક ઠીક છે થોડું. હું વાંધો આવ્યો? ઠીક ઠીક છે એટલે વાંધો કાંઈ નથી. હું આવું છું પોકણગઢ થી. હા પોકણગઢમાં રાજ કરતા રાજા અજમલ હા તેમની દીકરી સગુણાબેનના શ્રીફળ લઈ આવ્યો છું. હા અહીંયા આપણે જીલાવાના છે પટિયાર બાપુના દીકરા સાથે. ક્યાં દેખાડો? એમ નહીં, તમે આટલું બધું કેવા માંડ્યા? હા. તમે કોણ? અમે? હા તમે કોણ? અમે પ્રધાન. પ્રધાન? હા ક્યાંના પ્રધાન? રાજના પ્રધાન હોય, બીજે ક્યાં ના હોય? એમાં કઈ બોર્ડ તો નથી તમારા? બોર્ડ તો હોય, અહીં બાપુ માથે બોર્ડ એમ જો. બાપુ આગળ તો જમાવટ છે બધું. બાપુને 1.5 લાખનો વાઘો ને મારે 2.5 લાખનો વાઘો. ફેર એટલો. હવે મુદ્દાની વાત કરી આપણે પ્રધાનજી. હું પોકણગઢ થી આવું છું અને તમારા બાપુને જાણ કરો કે ગોરદેવ મળવાની રજા માંગે છે. ગોરદેવ? હા ના, ગોર દાદા. દાદા તારા ઘરનો? ઘરના નહીં, તો અમે આખા જગતના દાદા. એલા જે આખા જગતમાં વળી કેટલી લીટો મારી ગયો તું? હું તારો દાદા, હા તારા બાપુજીના દાદા, હા 2-4 પેઢીને અમે દાદા. એલા અમે ગોર દાદા છે ભૂદેવ. ગોર દાદા છો એ બરાબર. અમારા રાજવાડામાં 3 જ દાદા છે. દેખાડો? એક આ બેઠા ઈ દાદા, એક હનુમાન દાદા અને એક આ એમ પોતે આખું ગામ ગોતે. હે હા તું દાદા? દાદા હો, દાદા થાવું તારે? અમે ગોર દાદા છે બરોબર છે. થાવું હોય તો 301 ની કલમ કાપ નાખે. હમણાં દાદા જો. હે હવ પ્રધાને બહુ આક્રમ ભાઈ. બાપુ આકરા હોય તો પડતા નાખે જ. હવે જઈને બાપુને જાણ કરો હા કે દૂર દેશથી પંડિત આવ્યા છે ને મળવાની રજા માંગે છે. અહીંયા ઉભા રહ્યો, અહીંયા જ ઉભા રહેજો, હલતા નહીં. હું હમણાં બાપુને પૂછતા હોઉં. બાપુ પાણી પી લે, ઉભા રહો. બાપુ તો પીએ ને તમને જ પીતા? એવું છે. આ ઘણી ખમા હાલતા હતા ને, ઘણી ખમા. અરે કહો પ્રધાનજી, આ બાપુ કોક આવ્યું ડેલી. અરે કહો પ્રધાનજી, કયું નગર ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, હા મહારાજ. આ પિંગલગઢ નગરી છે પટિયાલા રાજ કરે છે. પટિયાર રાજ? હા ભલે બાપુ, હમણાં જઈને કહું. અરે ભૂદેવ, હા પ્રધાન. આ પિંગલગઢ નગરીને અમારા રેઢિયાર રાજા રાજ કરે. રેઢિયાર? ઓહ રેડિયાર. હા અરે પ્રધાનજી, આવી ગઈ, યાદ આવી ગઈ, આવી ગઈ. પટિયાર રાજા. પટિયાર, પટિયાર, રેઢિયાર નહીં પટિયાર. પિંગલગઢ નગરી ને પટિયાર રાજા રાજ કરે. હા પટિયાર આ રાજા. તો મારે યાદ જવાનું હતું. ત્યાં જ જવાનો? બેન સગુણાના શ્રીફળ આવ્યો છું એમના પુત્ર પ્રતાપરાય સાથે. તો જઈને બીજા જાણ કરો. એવું છે, હાલો જાણ કરતી. અહીંયા જ ઉભા રહેજો, તું હલતો નહીં. આ ઘણી ખમા હાંધતા હતા ને, ઘણી ખમા. અરે કહો પ્રધાનજી, બાપુ કોક ગોરતે વંદન આવે રજા માંગે, તમે કહેતા હતા તો ધક્કા મારી કાઢું પાછો હતો ન્યા. અરે પ્રધાનજી, મહારાજ. આ ગોરદેવ રાજના હોય તો અંદર લઈ આવો. હા અને રખડતા પકડતા હોય તો સપી શીખ આપીને રવાના કરો. ભલે મહારાજ, જેવો તમારો હુકમ. બાપુ પગારનું આમ તેમ કઈ થાય એમ છે? અરે પ્રધાનજી, મહારાજ બાપુને પગારનું કઈ તો ગરમ થઈ જાય. હાલે લે. અરે પણ બાપુ પગારનું કીધું, બીજું કઈ નથી. જાવ, નથી જોતો મારો પગાર આવી ગઈ. અરે રખડતા છો કે પછી રાજના? અરે વીરા, અમે પોકણગઢના અજમલ રાજાના ગોરદેવ એટલે અમે રાજગોર કહેવાય વીરા. રાજગોર છો? આમાં મને લાગતું જ નથી. જઈને મહારાજાને જાણ કરો. આમાં એક એંગલ થી લાગતું જ નથી. તમે માર ખાતે ફોરા પડ્યા પ્રધાનજી. બધું ભાઈ લાગતું નથી? નથી લાગતું. આમાં કોક અનિલભાઈ પૂછા, ભાઈ રાજનો લાગે તને? દાંતો કાઢે, જવાબ દે ને. એલા બાપા એને પૂછમાં તું મારા વાત કર. એવું છે. મેં તું જઈને કહે. આ બાપુ અરે કહો પ્રધાનજી, રાજગોર છે. અરે પ્રધાનજી, હા. આ ગોરદેવ ખુશી મારા રાજની માલિકો લઈ આવો. માલિકો લઈ આવ. હા પ્રધાનજી, આવો રાજા ભટિયાર જે હો
હવે આવો બધા આવો આ ફરિયાદ તમને અમારા જરૂરની માલિકો નમન કરે છે ભરદેવ આશીર્વાદ વાલા ગુરુદેવ આજમાં રાજ્યમાં આવીને કારણ યા રાજ્યમાંથી આવો છો એ શું કામ માટે આવો મને જલ્દી જણાવો હા મહારાજા પટિયાર હું પોકરણગઢ થી આવું છું પોકરણગઢમાં રાજ કરતા રાજા અજમલ તેમની દીકરી સગુણાના શ્રીફળ આવ્યો છું આપના પુત્ર પ્રતાપરાય સાથે તો આ શ્રીફળ સ્વીકારશો કે કેમ મહારાજ વાલા ગુરુદેવ તમને ખબર નહીં હોય રાજા અજમલની સાથે હોળી રાજા અજમલની સાથે 20 વર્ષ લહેર ચાલે છે માટે એટલું જ નહીં 24 વર્ષ અબાળા છે અને નારિયેળનો શિકાર તો ક્યાં વાત તમે કરો છો પ્રધાનજી બોલો મહારાજ મારા રાજ્યની માલિકો આ ગોરધન ધક્કા મારીને બહાર કાઢીને બજાવો રાખો નથી બાપુ પ્રધાનજી મહારાજ તમને કામ સુધીનું કામ કરો જાઓ કરું બાપુ બેહી જાઓ કરી દઉં લે આમ નથી જવું આમ હોઈ જા એલા તે અમારા મહારાજાને આવીને તે શું કીધું કે બાપુ એટલા ગરમ થઈ ગયા અને કોઈ દી નથી થતા એ તો જે કહેવાનું આ બધો ખરા લાલ ટમેટો અરે વીરા હા જઈને મહારાજાને કહી દો કે જો અહીંયા શ્રીફળ સ્વીકારવામાં નહીં આવે તો ગોરદેવ અહીંયા હત્યા થશે અને એ હત્યાનું પાપ તમારી પિંગળ નગરી અને રાજા ભટિયાના નામે થશે અને હવે ધમકી દેતો તો કર લે કર ને અરે પ્રધાનજી મહારાજ તમારો હુકમ ઉભા રહે કહી દો ઉભા રહે આ કઈ ટાઈ મારવાનું મશીન નથી ઘણીયા મોકલો ધક્કા વધી જાય છે આપો કહો પ્રધાનજી ગોરદેવ કારો કકડાટ કરે છે માનતા નથી તમે કેતો હોય તો આવો તો અરે પ્રધાનજી અમારા જાઓ ગોરધન રાજમાં લઈ આવો તો ખુશી ની આ પાલે ધક્કા બહુ વધી જાય છે હો. માટે હું બસ બાપુ જાઉં છું બાપુ જાઉં છું તમે બે જાઓ જાઉં છું આવો બોલ ને કાકા હમણાં ગરમ પાછા ઠંડા થઈ ગયા કાંઈ નહીં કરે બોલ જે હો રાજા ભટિયા જે હો અરે આવો ગોરધન આવો માટે તમને કીધું ને અરે ભટિયા રાજા જો આ શ્રીફળને સ્વીકારો તો પંડિત અહીં દેહ પાડશે અને તમારી નગરી ગોજારી બનશે અને આ પાપ તમારા માથે જશે માટે સ્વીકાર કરો મહારાજ અરે ભાઈના ગોરધન નહીં આ પંજાબનું સર્વનો સંભાળ છું માટે એવું ના કરતા મને મારા રાજની માલિકો વિરાજમાન નામ મહારાજ મેરા પ્રતાપને બોલાવે આજે નારિયેળનો શિકાર કરું છું અરે મહારાજ બરાબર પ્રધાનજી બોલો મહારાજ આજે રાજની માલિકો વિરા પ્રતાપને બોલાવો બોલાવી દો આજે પ્રધાન બોલાવે પ્રતાપ હાલ છે રે આજે પ્રધાન બોલાવે પ્રતાપ હાલ છે રે આજે પ્રધાન બોલાવે પ્રતાપ હાલ છે રે હાય 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 પ્રધાનજી આજ રાતે અંદર બોલાવવાનું કારણ હો પપ્પા બોલાવે તમારા પપ્પા ના સોરી બાપુ અરે પિતાશ્રી પ્રધાનજી અમારા પિતાશ્રી બોલાવે પિતાશ્રી કામ કર્યા અરે પિતાશ્રી ને પ્રણામ અરે પિતાશ્રી આજ કોઈ દિવસ નહીં અને આજ રાતની અંદર બોલાવવાનું કારણ અરે પુત્ર પ્રતાપ પૂર્ણગઢથી ગોરદેવ આવે છે ગોરદેવને પણ તમારા ગામ પીડા છે અરે પંડિતજી એવા તો મારા રાજમાં શું કામ પડ્યા અરે વીરા પ્રતાપ
હું ગોકળગઢથી આવું છું. ગોકળગઢ પર રાજ કરતા રાજા અજમલ તેમના દીકરી સગુણાબાના શ્રીફળ લઈ આવ્યો છું. આપણે આ શ્રીફળ સ્વીકારવાના છે. અરે પંડિતજી, તમે અત્યારે ભણતા ભણ્યા નથી ને? અરે રાજા અજમલની હારે, અરે રાજા અજમલની હારે 20 વર્ષના વેર, એટલું જ નહીં પણ 24 વર્ષના બોલે છે. અરે જાસી કરતો કદાપી નહીં શીખવાનું. અરે પ્રતાપભાઈ, આ શ્રીફળનો સ્વીકાર તમારે કરવો જ પડશે. કારણ જો આ શ્રીફળ નહીં સ્વીકારો તો પંડિત અહીં દેહ પાડશે અને તમારા નગરી ગોજારી બને. માટે શ્રીફળ સ્વીકારો. અરે નહીં પંડિતજી, અરે ગાય બચાવી એક બ્રાહ્મણ બચાવો એ તમારો 36 બચ્ચાનો ધર્મ છે. આ જરૂરથી આ લીલું શિખર હું શીખાડીશ. દેહો આજ લીલું નારિયેળ રાજવી ભીલનો રે આજ. અને જીલો કાઈ જમાડા રે આજ વીરા મારા. લીલું નારિયેળ રાજવી ભીલનો રે આજ. આજ પંડિતના વેળા રાખ્યા રે આ. અને આખ્યા પિતાજીના મહાન વીરા મારા. આજ લીલું નારિયેળ રાજવી ભીલનો રે આજ. લીલું નારિયેળ રાજવી ભીલનો રે આજ. હે મહારાજા, આ શ્રીફળનો સ્વીકાર થઈ ગયા છે. અરે ગુરુદેવ, લગન જોતા જાવ ભેગા ભેગા. ભલે વીરા. હરે આજ પેલું રે પાણું રે મોર દેવ ફેર રે. આમો પેલા પાને લગન યારે લવો હોય. પેલા પાને લગન યારે લવો હોય. પેલા રે પાને પહોંચ્યો બેસતા જોડા. અરે ગુરુદેવ, આ બીજા મારા ભેળો. આજે લગન તો મારે જોશે હો. હરે આજ બીજું રે પાણું રે ગુરુદેવ ફેર રે.
ત્રીજા પાન લગનિયારું રહો સામને હે સવારે केसर कंकोत्रा पर लगाई गया लग्न पर जो आई गया सातम ने सोमवारे लग्न निकलेला से अरे मारा योगी कोई काम होय तो મને જણાવો મને રજા આપો મહારાજ અરે વીરા ગુરુદેવ આજે જઈ તમારા મહારાજને કહેજો કે શનિ રવિ સોમ સાતમા દિવસે જાન આવશે મને જાનની મારી જો ખામી આવી ને તો જાન લીયા ધોરણે પાછી હતા મારી લાગે પડિયારને જેવો પડિયાર રાજા તમારો હુકમ જેવો મારી લાગે પડિયારને ગોર બાપા મારા ઉતારો નખો રાખજો કા તને કેન્સર છે કેન્સર પૂરેપૂરું કે કોરોના કોરોના ઈ તો રેવા દે ઈ તો ભૂલી જા જમવાનું શું રાખશો જમવાનું તમને શું આવશે અમને ત્યાં ગુંદી ગાંઠિયા ખીચડી કઢી ખવડાવી દે તો હાલે અમારે રજવાડામાં કાંઈ ઘટે એમ નથી હા માટે તમે જાઓ ભલે જય હો હા તો પ્રધાનજી આ ગુરુદેવ ઘણા સમયથી ગયા છે કેમ બેઠા નથી અરે મહારાજા ગુરુદેવ આવતા જ જણાય છે. અરે આવો ગુરુદેવ હા મહારાજ પેલા તો એ જણાવો કે આજે તમે મારી દીકરી સગુણાનું શ્રીફળ કે આ રાજની માલિકો જિલાવીને આવ્યા છો હા મહારાજ એવું પિંગલગઢ નગર પિંગલગઢમાં રાજ કરે રાજા ભટિયાર તેમના સુપુત્ર પ્રતાપરાય સાથે આપણી બેન સગુણાનું શ્રીફળ સ્વીકારીને આવ્યો છું મહારાજ કામ સિદ્ધ કરીને આવ્યો છું અરે નહીં ગુરુદેવ આ તમે શું વાત કરો છો મેં તમને પેલા પણ જણાવ્યું હતું કે તમે દેશ જાજો પ્રદેશ જજો અને પિંગલગઢના માર્ગે ન જતા હા મહારાજ તમે જણાવ્યું તો મને ખબર છે પણ કાગળ લખ્યા લખાય આ ભાગ્ય લખ્યા વસાતા નથી માટે જેવા બેન સગુણાના લેખમાં કોણ મારી શકે મેં હા ગુરુદેવ એ વાત પણ તમારી સત્ય છે માટે એ જણાવો કે પિંગલગઢના રાજા પઢિયારે કે જણાવ્યું છે કે કેમ હા મહારાજ શનિ રવિ ને સોમ સાતમા દિવસે જાન આવશે જાનમાં કોઈ જાતની ખામી ના રહે એની ખાસ ધ્યાન દેજો નકર જાન લીલા કરીને પાછી જશે હા ગુરુદેવ ભાઈ વાસો તો માંડવલા પર રોકતા જાઓ ભલે મહારાજ ખુરશી માટે પકડીને લગનનો માંડવડો રોકરો ને રાત રોઢિયાળી રે
જાન આવતી જ જણાય છે મહારાજ. હા તો પ્રધાનજી જાનના ઉતારાની તૈયારી કરો. જી મહારાજા. આવા સીમાડે ઢોલ વાગ્યા એ વેલા આજ પરદેશી મહાલવે પધાર્યા. એ પેલા પેલા
હા ભાઈ, ફાળો બોલવાના ભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવી અને ફાળો બોલી જાઓ. ભાઈઓનો ફાળો આવ્યો એમના નામ હું બોલી દઉં અને એકવાર એલાઉન્સ પણ કરી દઉં કે આજે કંઈ ફાળો નોટમાં જે આવ્યો ને એ આપણે ગૌશાળાના લાભાર્થી છે. 1100 રૂપિયા દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ, સરપંચ શ્રી ગ્રામ પંચાયત મેણત. 500 રૂપિયા વનરાજસિંહ બનેસિંહ સોઢા એટલે કે ઘરગણી પોતે. 200 રૂપિયા ધારતસિંહ દેવુભા રાઠોડ. 200 રૂપિયા બળદેવસિંહ મોહબ્બતસિંહ રાઠોડ. 51 રૂપિયા ભીખાભાઈ રાજાભાઈ ચુડાસમા. 100 રૂપિયા નગાભાઈ પાતાભાઈ ચુડાસમા. 100 રૂપિયા નારણભાઈ રામભાઈ નંદાણીયા. 100 રૂપિયા સનાભાઈ બચુભાઈ ચુડાસમા. 100 રૂપિયા ગિરિરાજસિંહ ધીરુભા પરમાર. 100 રૂપિયા કરશનભાઈ રાજસિંહભાઈ ચાંડેરા. 100 રૂપિયા રાજદીપસિંહ રતનસિંહ રાઠોડ. 100 રૂપિયા દિલીપસિંહ મધુભા પરમાર. 100 રૂપિયા લક્ષ્મણભાઈ નારાયણભાઈ વાજા. 100 રૂપિયા ઉમેદગીરી મોહનગીરી મેઘનાથી. 151 ચંદ્રસિંહ કાનાજી રાઠોડ. 100 રૂપિયા હીરાભાઈ પાચાભાઈ ચુડાસમા. 151 રાણાભાઈ નગાભાઈ ચાંડેરા. 100 રૂપિયા મેરામણભાઈ દેવતભાઈ ચાંડેરા. 100 રૂપિયા મુસ્સાભાઈ ઇબ્રાહીમભાઈ દોલ. 200 રૂપિયા ભીખુભાઈ લઘુભા ચુડાસમા. 251 રૂપિયા રામસિંહભાઈ મેકીનકલ. 200 રૂપિયા અજીતસિંહ મુરુજી સોઢા. 200 રૂપિયા મનુભા પુંજાજી સોઢા. 251 રૂપિયા કનુભા પુંજાજી સોઢા. 100 રૂપિયા કુંભાજી રામસંગજી સોઢા. 100 રૂપિયા વેજાભાઈ લાખાભાઈ ચુડાસમા. 100 રૂપિયા રણછોડભાઈ ડાયાભાઈ કામરિયા. 110 દિલીપસિંહ કનકસિંહ રાઠોડ. 200 રૂપિયા શિવભા ખાનજી જાડેજા. 100 રૂપિયા કિરીટસિંહ રવુભા જાડેજા. 100 રૂપિયા મદારસંગ રૂપસંગજી ચુડાસમા. 100 રૂપિયા ગોઉભા રતનસંગ પરમાર. 100 રૂપિયા હરદાસભાઈ ચંદવાણા. 100 રૂપિયા રામ ભરોસે. 50 રૂપિયા રામ ભરોસે. 50 રૂપિયા બાબુભાઈ હીરાભાઈ ચંદવાણા. 100 રૂપિયા ઉક્કાભાઈ ગોવિંદભાઈ ચુડાસમા. 100 રૂપિયા દિલીપભાઈ રાણાભાઈ નંદાણીયા. 100 રૂપિયા દિનેશભાઈ ગોરેજ. 50 રૂપિયા રામભાઈ ભાટ સિંગરોલી. 100 રૂપિયા અજીતસિંહ ભાવસંગજી પરમાર. 100 રૂપિયા રાણાભાઈ પીઠાભાઈ ચુડાસમા. 100 રૂપિયા રાણાભાઈ નગાભાઈ ચાંડેરા. 100 રૂપિયા અમુભાઈ વીરાભાઈ મકવાણા. 100 રૂપિયા ભાઈલાલભાઈ માધાભાઈ. 100 રૂપિયા રતિલાલભાઈ ડાયાભાઈ. 50 રૂપિયા કમલેશભાઈ ભીખાભાઈ. 151 ભીખાભાઈ વાલાભાઈ. 51 રૂપિયા જયંતિભાઈ કરશનભાઈ. 50 રૂપિયા સૌજીભાઈ દેસાભાઈ. 50 રામ ભરોસે. 50 રામ ભરોસે. 50 રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા લાખાભાઈ અર્જનભાઈ ચુડાસમા. 100 રૂપિયા બાબુભાઈ ભીખાભાઈ ચુડાસમા. 200 રૂપિયા રામ ભરોસે. 110 નયનભાઈ રામજીભાઈ ડાકી સાપુર. 100 રૂપિયા ગીગનભાઈ ટપુભાઈ ચુડાસમા. 50 રૂપિયા રામ ભરોસે. 251 રૂપિયા ઉમેશભાઈ શરણભાઈ ચુડાસમા. 100 રૂપિયા બાબુભાઈ ચંદવાણા. 100 રૂપિયા દેવસિંહભાઈ રાજસિંહભાઈ નંદાણીયા. 200 રૂપિયા ગોવિંદભાઈ કેશવભાઈ ગરેજા. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા દેવતભાઈ રાઠોડ ચંદવાણા. 100 રૂપિયા સામતભાઈ ગોવિંદભાઈ વાઢિયા. 100 રૂપિયા રામજીભાઈ બકાલી. 100 રૂપિયા કાળુભાઈ જાદવભાઈ સોલંકી. 100 રૂપિયા ચીમનભાઈ માલદેભાઈ વાડા. 100 રૂપિયા ખીમાભાઈ મેરણભાઈ વાડા.